શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. કરંટ વર્ષ ચાલી રહ્યું છે 2024, જે હવે કહેવાય ને કે 2025 શરૂ થવાનું છે. વિક્રમ સંવત 2081 જે શરૂ થઈ ગયું છે. કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે? કુંભ રાશિના જાતકોએ સંપૂર્ણ વર્ષ દરમિયાન શું કરવું જોઈએ? નોકરી કરવી, નોકરી છોડીને બિઝનેસ કરવો, બિઝનેસ નથી ચાલતો તો શું કરવું? સંતાન પ્રાપ્તિના યોગો અથવા લગ્ન લાયક બાળકો માટે આ વર્ષે લગ્નના યોગો છે કે કેમ? અથવા નાણાકીય આ વર્ષ આપણું કેવું રહેવાનું છે? લક્ષ્મી પ્રાપ્તિ આ વર્ષની અંદર આપણને થશે કે કેમ? તબિયત, સ્વાસ્થ્ય, આરોગ્ય આ વર્ષ આપણા માટે કેવું રહેવાના છે તેના વિશે વાત કરીએ. કુંભ રાશિના જાતકો બુદ્ધિમાં કુશળ, હર હંમેશ બીજાને મદદ કરવામાં પહેલા હિંમતની સાથે કાર્ય કરવા વાળા જોવા મળે છે. આ વર્ષે નોકરી અને વ્યવસાયની અંદર જોખમી નિર્ણય લેવાનો ટાળો, કેમ કે ગુરુ અને શનિના 7મા ભાવના સંક્રમણને કારણે મોટા ડિસિઝનો લેવા નહીં. વર્ષની શરૂઆતની અંદર ગુરુ તમને જોખમી નિર્ણય લેવા માટે તત્પર કરશે. આ વર્ષ તમારા માટે જોખમી નિર્ણય ન લેવા માટે સારું છે. કોઈ ઈચ્છિત જગ્યાએ તમારે ટ્રાન્સફર મેળવવું હોય નોકરી કરતા જાતકો માટે તો આ વર્ષ દરમિયાન થશે, પરંતુ એક નોકરીમાંથી બીજી જગ્યાએ જવા માટે, નવું સ્થાન શોધવા માટે આ વર્ષની અંદર મુશ્કેલીઓ પડી શકે છે. પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમને તમારા કુટુંબ પરિવાર તરફથી સાથ, સહકાર અને સપોર્ટ મળશે. પોતાના ભાઈઓ તરફથી ખૂબ જ સારો પ્રેમ મળશે. એપ્રિલ પછી ગુરુ અને શનિના સંક્રમણને કારણે તમારે તબિયત સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે. વર્ષની શરૂઆતમાં તમારા બાળકો મહેનતની સાથે અભ્યાસની અંદર આગળ વધશે. તમારા સાસરિયાના સંબંધો ખૂબ જ સારા રહેશે. માતા પિતાનો પણ આ વર્ષની અંદર ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ તમને જોવા મળશે. આરોગ્યકીય આ વર્ષ તમારા માટે થોડું ઉતાર ચઢાવ વાળું રહેશે. મકર રાશિની અંદર શનિના લીધે તમારે તબિયત સ્વાસ્થ્યની અંદર અપડાઉન રહ્યા કરશે, જેથી સ્વાસ્થ્ય ઉપર વિશેષ કાળજી રાખવી. અન્ય જંક ફૂડ ઇત્યાદિ ખાવા પીવાનું ટાળવું. વર્ષની શરૂઆત આર્થિક રીતે મધ્યમ રહેશે. જોખમી નિર્ણય લેવાનું ટાળો. વિશેષ પ્રકારે જોઈએ તો શનિના સાડાસાતીના કારણે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવી. આ વર્ષે અચાનકથી કરવા પડતા ખર્ચાઓ, જેના લીધે તમારું વાર્ષિક બજેટ બગડી શકે, જેના માટે પણ તમારે કાળજી રાખવી. એપ્રિલ મહિના બાદ ગુરુ ગોચરના લીધે તમારે જગ્યા, જમીન, મિલકત ઇત્યાદિના સુખની અંદર તમારા ધારેલા પ્રશ્નોનું નિરાકરણ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે. પોતાની મહેનત થકી આગળ વધવું એમાં કંઈ વાત નથી, પરંતુ વધારે પડતી મહેનત કરી અને રિઝલ્ટ લાવવાનું રહેશે. આ વર્ષ દરમિયાન થોડું આળસ, પ્રમાદ તમને રહ્યા કરશે, પરંતુ આપણા બાળકોને વાંચવા માટે થોડા તત્પર કરવા. શનિવારના દિવસે શનીશ્વર મહારાજના મંદિરમાં જઈ દર્શન કરો. સરસવના તેલનો દીવો કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ જાતે કરવાના ઉપાય છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે.